પેટ્રોલ પંપ ઉપર આવી પડાપડી કરવાની જરૂર છે કે નહીં? ઈરાન, ઇઝરાયલ હોય અમેરિકા, જે રીતે યુદ્ધની સ્થિતિ છે અને અફવાનું બજાર ગરમ છે, તો પેટ્રોલ પંપ ઉપર એક સાથે કિલોમીટર 2-2 કિલોમીટર સુધીની લાઈનો દેખાઈ રહી છે. આનું કારણ એવું છે કે આ બધા લોકોને એવું લાગે છે કે પેટ્રોલ ખતમ થઈ જશે તો પછી આપણો વારો નહીં આવે, એટલે લાંબી લાઈનો લગાડી રહી છે. બને ત્યાં સુધી આવી અફવાઓ ઉપર ધ્યાન ન રાખો. આવી કોઈ પણ પરિસ્થિતિમાં સરકાર પાસે 40-45 દિવસનો સ્ટોક હોય છે અને એટલા સમયમાં સરકાર બીજી વ્યવસ્થા કરી લેતી હોય છે. તમે આવી રીતે કદાચ 5 થી 10 લીટર પેટ્રોલ પુરાવશો તે કેટલા દિવસ ચાલવાનું છે? તો માટે થોડોક કોમન સેન્સનો ઉપયોગ કરો અને આવી રીતે અફરાતફરીનો માહોલ થાય એ યોગ્ય ન કહેવાય. બને ત્યાં સુધી વ્યવસ્થિત ચેનલ ઉપર કે સમાચારના માધ્યમથી જાણો કે પેટ્રોલ ને ડીઝલ શું ખૂટી જવાના છે, શું સરકાર આના માટે કોઈ વ્યવસ્થા કરી છે કે નહીં. અત્યારે તાજા સમાચાર મુજબ રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. તો હવે આ કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. માટે પેટ્રોલ પંપ ઉપર જઈ પડાપડી ન કરો. અવ્યવસ્થા સર્જાય છે અને પછી લાઇનમાં રહેવા બાબતે મારામારીની ઘટનાઓ પણ સામે આવી છે. માટે થોડીક શાંતિ જાળવો અને ક્યારેય પણ આવી અફવાઓ ઉપર ધ્યાન આપશો નહીં અને અફવાઓ ફેલાવશો પણ નહીં.